આ ઉકાળો શરદી ઉધરસ મટાડે છે, પાચન સુધારે છે, ઇમ્યુનિટી વધારશે અને શરીરને ડિટોક્સ રાખશે. તો આજે હું બનાવીશ જૂનાગઢનો પ્રખ્યાત ગિરનારી કાવો, જે વરસાદ અને શિયાળાની ઋતુમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 1 ગ્લાસ પાણી લઈ લીધું છે, ચાની ભૂકી લઈ લીધી છે, 3 લવિંગ લઈ લીધા છે, 2 તજના ટુકડા લઈ લીધા છે, ફુદીનો 1 થી 1.5 ચમચી લઈ લીધો છે, 1 આદુનો ટુકડો લઈ લીધો છે અને 4-5 તીખા અને અડધી ચમચી અજમો વાટીને લઈ લીધા છે અને 1 લીંબુનો રસ. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તપેલી મૂકી દઈશું. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. હવે એમાં 3 લવિંગ નાખી દઈશું, 2 તજના ટુકડા નાખી દઈશું, 4ની ભૂકી નાખી દઈશું. 1 ચમચી ચાની ભૂકી લીધી છે. અજમો અને તીખા વાટીને એ પણ આપણે લઈ લીધા છે, એ પણ 1 ચમચી લીધી છે, એ નાખી દઈશું. ને એમાં આપણે આદુનો ટુકડો લીધો છે, એ ક્રશ કરીને નાખી દઈશું. 1 થી 2 મિનિટ આપણે ઉકળવા દઈશું. સારી રીતે ઉકાળવાને ઉકળવા દેવાનો. એક થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં સ્વાદ મુજબ સંચળ નાખી દઈશું. જે કાળું નિમક આવે છે એ આપણે એમાં નાખી દઈશું અને ફુદીનો નાખી દઈશું. 1 થી 1.5 ચમચી ફુદીનો લીધો છે, એ ફુદીનો પણ આપણે એમાં નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ડીશ ઢાંકીને રાખી દઈશું, જેથી બધા મસાલાનો સ્વાદ એકબીજા સાથે ભળી જાય ને સરસ એવો સ્વાદ આવે આપણો. હવે આપણે ડીશને ખોલી લઈશું અને જોઈ લઈશું કે આપણો કાવો એકદમ સરસ બની ગયો છે. તો આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને ગાળી લઈશું. જે આપણે ભવનાથમાં મળે છે એવો જ કાવો તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. હવે એમાં આપણે લીંબુ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પુદીનાના પાન નાખી અને ગાર્નિશ કરી લેશું, જેથી આપણો કાવો એકદમ સરસ લાગે છે. તો ચાલો, આપણો જૂનાગઢનો પ્રખ્યાત ભવનાથનો લારીનો કાવો તૈયાર છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.